નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણી ચેનલમાં છે તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે એસે કેવી રીતે લખવો, એસે કઈ રીતે લખાય જેથી કરીને તેમાં વધુ ને વધુ માર્ક્સ આવી શકે, બરાબર, અને સારામાં સારા માર્ક્સ એમાંથી મેળવી શકાય, જેમાં ધોરણ 10 અને 12 માં ખાસ, બરાબર. તો જોઈએ છે હવે આપણે અહીંયા ધોરણ 10 અને 12 આ બે ધોરણને છે આપણે લીધેલા છે. હવે એસે જે છે શરૂઆત છે એ તમે ઘણા વિદ્યાર્થીઓ છે ને એસેનું જે ટાઇટલ છે એ વ્યવસ્થિત નથી આપતા. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે એસેનું છે પહેલા તમે ટાઇટલ આપો, બરાબર, એ પણ ચોક્કસ વ્યવસ્થિત હેન્ડરાઇટિંગમાં નીચે છે, અંડરલાઈન કરો, બરાબર. ત્યાર પછી છે એ આવશે ઇન્ટ્રોડક્શન, એટલે કે પરિચય. પહેલો પેરેગ્રાફ છે એ ખાસ કરીને પરિચય માટેનો હોય છે. ઘણા વિદ્યાર્થીઓ છે એ ભૂલી જાય છે, સીધું લખવાનું શરૂ કરી દે છે. જ્યારે તમે પહેલો પેરેગ્રાફ લખો ઇંગ્લિશમાં તો એનું ઇન્ટ્રોડક્શન આપો કે ભાઈ તમે શેના વિશે છે એસે લખો છો, બરાબર. તમે મધર વિશે લખો છો તો મધરનો જે પરિચય આપો, બરાબર. તમે ટ્રીઝ વિશે લખો છો તો ટ્રીઝનો જે પરિચય આપો. જેના વિશે છે તમે એસે લખતા હોય એનો જે તમારે પહેલા પરિચય આપવાનો, એટલે પહેલો પેરેગ્રાફ છે એ તમારે ઇન્ટ્રોડક્શનનો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તો છે બોડી આવશે. બોડી એટલે માળખું, જેમાં તમે 2 થી 3 પેરેગ્રાફ લખી શકો. ધોરણ 12 માટે, ધોરણ 10 માં છે તમે 1 કે 2 પેરેગ્રાફ લખો તોય ચાલશે, પણ ધોરણ 12 માટે છે તમારે 2 થી 3 પેરેગ્રાફ લખવાના હોય છે, અને જેમાં તમે કોટ્સનો પણ છે સમાવેશ કરી શકો, તમે વચ્ચે કોટેશન છે નાખી શકો. જો મિત્રો ખાસ યાદ રાખજો, તમે કોટેશન નાખશો, બરાબર, તો તમારો એસે છે જેવો લાગવો જોઈએ એના કરતા પણ સારો લાગશે. એટલે કોટેશન નાખવાનું ભૂલતા નહીં. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું ઈચ્છે છે કે કોટેશનમાં ગુજરાતી લખી નાખો તો હિન્દીના કોટેશન નાખી દો, એવું નહીં ચાલે. તમારે કોટેશન છે ઇંગ્લિશમાં નાખવું પડશે, કારણ કે જ્યારે તમે પેપર લખો છો ત્યારે પેપર લખવાની ભાષા તમારે ઇંગ્લિશ છે, એટલે ઇંગ્લિશના કોટેશન નાખવાના. આ ખાસ ભૂલાય નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતીનું લખી નાખે, જેમ કે ટ્રીઝ વિશે પૂછાય તો વૃક્ષ વિશે છે, વૃક્ષ વાવો વરસાદ લાવો, એ રીતે નહીં ચાલે, બરાબર. તમારે ઇંગ્લિશમાં છે તો ઇંગ્લિશનું જ કોટેશન નાખવું પડશે. એટલે પહેલી વસ્તુ તો જે આ જે કોર્સ છે એ તમારે નાખવાના રહેશે. હવે એ તમારે કઈ રીતે મેળવવા, તો તમે ગૂગલમાં છે સર્ચ કરી શકો છો, બરાબર. તમને ખબર છે કે આટલા એસે છે તો એટલા એસેના છે તમે ગૂગલમાં છે સર્ચ કરીને મૂકી શકો છો. ત્યાર પછી જે છેલ્લે છે કન્ક્લુઝન, એટલે જેને આપણે ઉપસંહાર કહીએ છીએ. આ પણ મિત્રો છે એ મહત્વનો ભાગ છે. ઉપસંહાર એટલે કે તમે આખું જે તમે એસે લખ્યો છે એને તમે ટૂંકમાં સરળ અને સાદી ભાષામાં છે તમે જે લખો છો, છેલ્લો જે પેરેગ્રાફ એને કહેવાય કન્ક્લુઝન, જેને આપણે કહીએ ઉપસંહાર, બરાબર. અથવા તો કોઈ તમે મેસેજ આપો છો, બરાબર, તમે વાંચનારને જે કોઈ મેસેજ આપો છો તો એ બધું શું આવશે, ઉપસંહારમાં આવશે. એટલે ખાસ ભૂલાય નહીં. તો પેલું છે ટાઇટલ, બીજું છે ઇન્ટ્રોડક્શન, ત્રીજું છે બોડી. બોડીમાં છે મેં તમને કીધું છે કોટેશન નાખવાનું ભૂલાય નહીં. ત્યાર પછી છે કન્ક્લુઝન, બરાબર, એટલે કે ઉપસંહાર, બરાબર. હવે આ દરેક વસ્તુ છે તમે જે આખા એસેમાં છે તમે વર્ણન કરશો, વ્યવસ્થિત લખશો, અને સૌથી વધારે મહત્વની વસ્તુ છે એ છે તમારા હેન્ડ રાઇટિંગ. હવે આ હેન્ડ રાઇટિંગ વ્યવસ્થિત હશે, બરાબર, આ બધું વ્યવસ્થિત હશે તો તમારા ઓછામાં ઓછા માર્ક્સ, હું એમ નથી કીધું કે 8 માંથી ધોરણ 12 માં 8 માર્ક્સ આવી જાય, કે ધોરણ 10 માંથી 6 આવી જાય, પણ મેક્સિમમ છે માર્ક્સ આવી જશે, તમારે કાપશે નહીં. બીજું છે તમારી જે ટેન્સીસ, બરાબર, ટેન્સીસ વસ્તુ છે એ ખાસ જાળવી રાખજો, કારણ કે ગ્રામેટિકલ મિસ્ટેક ન થવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે અમે કંઈક વચ્ચે લખી નાખશું, ગપ્પા મારી દેશું, બરાબર. તો લખનાર કરતા જે ચેક કરનાર છે એ હોશિયાર જ હોય છે, બધું ચેક કરતા હોય વ્યવસ્થિત. એટલે ટેન્સીસમાં જે ગ્રામેટિકલ છે ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. તો હવે ફટાફટ આપણે સમજી લઈએ કે ધોરણ 10 અને 12 માં જે મોસ્ટ આઈએમપી જે એસે છે એમાં ખાસ કરીને પેલું છે ધોરણ 10. એમાં પેલો જે ટ્રીઝ છે, માય મધર છે, નોંધી લેજો વિદ્યાર્થીઓ. માય ફેવરિટ ટીચર છે, માય ફેવરિટ ફેસ્ટિવલ છે, અને માય ફેવરિટ બર્ડ પણ છે. આ ધોરણ 10 માટેના છે મોસ્ટ આઈએમપી એસે છે, જે ચોક્કસ કરી નાખજો. અને આને લગતા છે ને કોટ છે, જે કોટેશન છે એ પણ તમે ગૂગલમાં સર્ચ કરી. ત્યાર પછી ધોરણ 12 માટે છે, જેમાં માય ફેવરિટ કાર્ટૂન્સ સિરીઝ, ત્યાર પછી વુમન. હવે વુમન એમ્પાવરમેન્ટ પૂછાય છે, બરાબર, વુમન એમ્પાવરમેન્ટ પૂછાય, બરાબર. ત્યાર પછી ટ્રીઝ, હવે ટ્રીઝ ને ઘણી રીતે પૂછે, ઈચ વન ટ્રી વન એ રીતે પૂછે, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ એ રીતે પણ પૂછે. ત્યાર પછી ફ્રીડમ નો ખાસ કરજો, આ વિદ્યાર્થીઓ આ નથી કરતા, બરાબર. આ એસે છે ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા નથી, પણ આ કરી નાખજો, કારણ કે ફ્રીડમ વિશેના પાઠ આપણે ધોરણ 12 માં આવે છે,
જેમ કે ફોર યુથ છે, એ પાર્ટ આખો ફ્રીડમનો છે, તેમાંથી આ એસે આવી શકે. ત્યાર પછી છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, આ પણ મોસ્ટ ટાઈમલી છે, જે આપણે એડજસ્ટમેન્ટ પાર્ટમાંથી આવી શકે છે. બરાબર. તો ઘણી વખત આપણે ધોરણ 10 અને 12માં છે યુનિટને લગતા જે એસે આવતા હોય તો એ ચોક્કસ કરી નાખવાના. ઘણા બધા વિદ્યાર્થી પૂછે સાહેબ મોસ્ટ આઈએમપી એસે, તો મોસ્ટ આઈએમપી એસે જે ટેક્સ્ટ બુકમાંથી જ હોય છે. તો આમાંથી 5 છે, આમાંથી 5 છે, તો ચોક્કસ છે કરી નાખજો આ બધા. બરાબર. અને ફટાફટ છે તૈયારીમાં લાગી જાજો. અને એસે જે લખો છો તમે, ફરી વાર કહું છું, આ રીતનું જે આખું માળખું હોવું જોઈએ. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આખું જે એસેનું માળખું કઈ રીતે હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એવો પણ પ્રશ્ન પૂછતા હોય છે સાહેબ કેટલો એસે લખવો. તો જો ધોરણ 10માં છે તમે 1 પેજ અથવા 1.5 પેજ છે ત્યાં સુધી લખી શકો. ધોરણ 12 માટે છે એ 2 પેજ કે 2.5 પેજ સુધીનું છે તમે લખી શકો. પણ તમારું કન્ટેન્ટ કેવું છે એ પણ મહત્વનું છે. તમે 5 પેજનો લખો, 6 પેજનો લખો, પણ મેઇન વસ્તુ શું છે, કન્ટેન્ટ કેવું છે એ પણ જરૂરી છે. તો અહીંયા છે આપણો આ વિડીયો છે અત્યારે પૂરો કરીએ છીએ. આશા છે કે બધા છે વ્યવસ્થિત એસે લખશે. બરાબર. બધાને બેસ્ટ ઓફ લક. બરાબર, મારા તરફથી અને અમારી ચેનલ તરફથી, જેથી કરીને બધા વિદ્યાર્થીઓ છે સારામાં સારા માર્ક્સ લઈ આવે અને એસેમાં ખાસ ભૂલ ન કરે, તેનું ધ્યાન રાખજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તેમજ હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા વિડીયો છે ફરીવાર મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.